ગુજરાતમાં દારૂબંધી છે એવું કાગળ પર લખાય છે, પરંતુ હકીકત એવી છે કે લાખો રૂપિયાનો દારૂ ભરેલી ટ્રકો રાજ્યના હાઈવે પર બિંદાસ ફરી રહી છે. અને હવે રાજકોટ જિલ્લાના ગોંડલ જેતપુર હાઈવે પરથી પોલીસે આવી જ એક ટ્રકને ઝડપી છે, જેમાંથી 25,000થી વધુ દારૂની બોટલો મળી આવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસ્યો કેવી રીતે? ક્યાંય ચેકપોસ્ટ, પોલીસ સ્ટેશન, ચેકિંગ, તપાસ આવું બધું સામે જ નહીં આવ્યું હોય ને આ ટ્રક કોઈને દેખાણું જ નહીં હોય. આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના ગોંડલ જેતપુર હાઈવે પર ઉમવાડા ચોકડી નજીક આવેલા બાપા સીતારામ હોટલ પાસે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી અને તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઉભેલી ટાટા કંપનીની બંધ બોડી ટ્રકને પોલીસની નજરે ચડી અને પોલીસે ટ્રક તરફ આગળ વધે તે પહેલાં તે ટ્રકનો જે ચાલક છે તે અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યારબાદ પોલીસે પંચોની હાજરીમાં ટ્રકને ખોલ્યો અને તપાસ હાથ ધરી. ટ્રકની અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂ અને વિસ્કીની હજારો બોટલ ગોઠવીને ભરવામાં આવી હતી. પોલીસે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 25,416 દારૂની બોટલ જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે 59,32,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત દારૂ ભરેલી ટ્રક અને જીપીએસ ટ્રેકર, દસ્તાવેજો અને અન્ય સામાન સહિત કુલ 89,32,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે. આ કેસમાં સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે ટ્રકમાંથી હિમાચલ પ્રદેશ, રાજસ્થાન તેમજ બીજા રાજ્યોના કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે, જેના આધારે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ દારૂ હિમાચલ પ્રદેશ અથવા તો રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવ્યો હોઈ શકે. પણ હવે પોલીસના જે દસ્તાવેજો જે તપાસ કરી રહી છે, જેના આધારે આખું નેટવર્ક છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. હવે સવાલ અહીંયા એ થાય છે કે જો આ દારૂ ખરેખર રાજસ્થાન અથવા તો હિમાચલ પ્રદેશમાંથી લાવવામાં ગુજરાતમાં આવ્યો હોય તો આખરે આ દારૂ પ્રવેશતા પહેલાં કેટલાય ચેકપોસ્ટ, કેટલાય પોલીસ સ્ટેશન, કેટલી આરટીઓ ચેકપોસ્ટ, કેટલાય હાઈવે પેટ્રોલિંગની ટીમ, આ બધા જ ક્યાં હતા? લાખો રૂપિયાની ટ્રક ભરેલી જે દારૂ ભરેલી ટ્રક છે એ આખી ટ્રક કોઈને દેખાઈ જ નહીં હોય. છેક ગોંડલ સુધી આ ટ્રક પહોંચી ગઈ અને આવો જથ્થો કોઈ વ્યક્તિ માટે નહીં પરંતુ મોટા દારૂના નેટવર્ક માટે આવતો હોય છે. એટલે કે હવે આ જે તપાસનો મુદ્દો છે માત્ર ટ્રક ચાલક સુધી સીમિત રહ્યો નથી. આ દારૂ કોને મોકલવામાં આવ્યો હતો, કોના માટે લાવવામાં આવ્યો હતો, કોને દારૂ ભર્યો હતો, ક્યાં બુટલેકર સુધી પહોંચવાનો હતો અને આ સમગ્ર રેકેટમાં બીજા કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે. ગોંડલ સિટીની જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ટ્રકના ફરાર ચાલક ઉપરાંત દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો પણ કામે લાગી ગઈ છે. એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલના દાવા કરે છે તો બીજી તરફ કરોડો રૂપિયાના દારૂના જથ્થા રાજ્યમાં ઘૂસી રહ્યા હોવાની બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. આવા કિસ્સાઓ પછી લોકોના મનમાં એક જ સવાલ ઊભો થાય છે કે દારૂબંધી ખરેખર જમીન પર છે કે પછી માત્ર સરકારી ફાઇલોમાં જ જીવન છે? હવે જોવાનું એ રહેશે કે પોલીસ માત્ર ટ્રકના જે ડ્રાઈવર છે તેને જ પકડે છે કે પછી આ સમગ્ર દારૂના નેટવર્કને પણ મૂળમાંથી ઉખેડી શકે છે. આવા જ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.